आशा की किरण। ભગવાનના ભક્તો ભગવાનનું ભજન બહુ જ કરવું પડે, ખૂબ કરજો. અને ભૂલતા નહીં, ક્યારેક ક્યારેક વ્યક્તિ ભજન કરે પણ કેવું છે, મોલે વાવે ને પેલું ખડે ઉગે તો મોલને જામવા ન દે, જામવા ન દે. કપાસ વાવ્યા પછી તમે આટો મારો નહીં જવાનો, જામી જાઓ કપા, માથા ઢક થાય. પછી વલ્લભભાઈ ઊંચા હાથ કરીને કપા વીણવો પડે પછી, કારણ જામ્યો બહુ હોય ને કપાસ. સમજાય છે મારી વાત? જય સ્વામિનારાયણ. કપાસ વાવો તો સાથે નિંદામણ બહુ જરૂરી. એમ ભક્તો ક્યારેક મુમુક્ષ બિચારા ભજન તો કરે, પણ જેમ ખેતરમાં થયેલું ઘાસ ખડ મોલને જામવા ન દે, એમ ભજનને જામવા ન દે. કામ ક્રોધ લોભ શ્વાસ ને માન ઈર્ષા એ જીવાત્માના ભજનને જામવા ન દે. એટલે મુમુક્ષને ભજન જમાવવું હોય તો ભક્તો નિર્દોષ જ્યાં સુધી ન થાય, દોષ ન ટળે ત્યાં સુધી ભજન જામે નહીં. એટલે વારે વારે કહું છું, મુક્ત ભાવથી ભજન કરશો તો દોષ વિરામ પામશે, પછી ઓટોમેટિક ભજન જામી જશે. ભજન ઓટોમેટિક જામી જશે, મોજ છૂટી જાય. ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.